162 બાળકો અને 10 શિક્ષકો આવ્યા છે તેમનું અમે નવા નદીસર ટીમ હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નવા નદીસર પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાત મસ્તી કી પાઠશાલા એમાં અમારું સ્વાગત કર્યું છે. મારું નામ સજ્જનબેન ચૌહાણ છે. હું PM શ્રી બોભા એક પ્રાથમિક શાળા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠાના આચાર્ય છું. મારી સાથે મારી શાળાના શિક્ષક મિત્રો અને બાળકો આપની શાળાની મુલાકાતે આવ્યા છે. આજે અમારે તમારી પાસેથી બાળકો પાસેથી ઘણું બધું શીખીને જવાનું છે. અમે એ આશયથી જ આપની શાળામાં પધાર્યા છીએ. અને બીજું કે અમે આવ્યા છીએ જ્યારે આપની મુલાકાત લેવા માટે, ત્યારે આપણા ઘરે પણ કોઈ મહેમાન આવે છે તો આપણા માટે કંઈક તો લઈને આવે છે. તો અમે પણ અમારી શાળા તરફથી આ મસ્તી કી પાઠશાલા એને નાનકડી ભેટ આપવા માંગીએ છીએ. તો આપના આચાર્યશ્રીને કહેશો કે અમારી ભેટ સ્વીકારે. અમે 4 ગ્રુપની અંદર ડિવાઈડ કરીને અમારા જે 4 ગ્રુપ છે એની અંદર શાળા મુલાકાત માટે જઈશું. એ કઈ રીતે બન્યા એ તમને ધનુષ કહેશે. અમે તો ગ્રુપ બનાવવા માટે પહેલાં તો દરેક ધોરણમાં એવા વિદ્યાર્થી તો હોય જ છે જેમને જે ભણવામાં હોશિયાર છે, જે લોકોને નવી નવી કામગીરી કરવી ગમતી હોય છે. અમુક બાળકો એવા હોય છે જે ભણવામાં ના રસ હોય પણ એ લોકો બહારની બધી જે પ્રવૃત્તિઓ કરવાની હોય, આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય, એ બધી ચિત્ર હોય, એવું બધું એ લોકોને વધારે ગમતું હોય. એવા દરેક ધોરણમાં હોય તો અમે એ લોકોને એવી રીતે ડિવાઈડ કર્યા કે એક ગ્રુપ છે તો એમાં ભણવામાં જે હોશિયાર હોય એ બાળક આવી જાય, પછી જે બાળકને ચિત્ર દોરવું ગમે છે એ ચિત્ર દોરતું બાળક આવી જાય, પછી જે બાળકને કામગીરી કરવી વધારે ગમતી હોય એવા બાળકો પણ આવી જાય. એવી રીતે અમે દરેક ધોરણના 4 જૂથ પાડ્યા. એના પછી શાળાનું જૂથ બનાવવા માટે અમે ધોરણ 1 માંથી એક ગ્રુપ લીધું, ધોરણ 2 માંથી બીજું ગ્રુપ લીધું, ધોરણ 3 માંથી ત્રીજું ગ્રુપ લીધું. એવી રીતે દરેક ધોરણમાંથી એક ગ્રુપ લીધા અને શાળા માટેના 4 જૂથ બનાવ્યા. હવે એ બધા જ બાળકોને અહીંયા જ ગ્રીન હોલમાં બધાને ગ્રુપ વાઇઝ બેસાડી દીધા કે તમે આ ગ્રુપમાં જાઓ. હવે દરેક ગ્રુપમાંથી એક નાના બાળકને બોલાવી લીધું અહીં સ્ટેજ પર અને અહીં 4 ચિઠ્ઠી બનાવી હતી જેમાં નામ લખ્યા હતા જળ, વાયુ, પૃથ્વીના અગ્નિ. એ બાળક જે ચિઠ્ઠી ઉપાડે એમાં જે નામ નીકળે એ આખા ગ્રુપનું નામ. ધારો કે કોઈક બાળકે ચિઠ્ઠી ઉપાડી એમાં નીકળ્યું વાયુ તો એ આખા ગ્રુપનું નામ વાયુ. એવી રીતે ગ્રુપ પાડ્યા. એના પછી લીડર વિલરની ચૂંટણી થઈ. તો આખા ગ્રુપમાંથી જે બાળકને લીડર બનવું હોય એ બાળક આવે અને કે જો હું લીડર કે ઉપલીડર બનીશ તો ગ્રુપમાં કામગીરી એવી રીતે કરાવીશ, ગ્રુપમાં આવી રીતે નવી નવી કામગીરી કરાવીશ, ગ્રુપને છેલ્લા નંબર પર નહીં રાખું, પહેલા નંબર પર રાખીશ. એવી રીતે બધાને કે જો હું લીડર બનીશ તો શું કરીશ. એના પછી લીડર બ્લેડની વોટિંગ થાય અને લીડર બ્લેડ ચૂંટાય. જેના સૌથી વધારે વોટ હોય એ લીડર અને એના પછી એના નીચે જે વોટ હોય એ ઉપલીડર. જો લીડરમાં છોકરો હોય તો ઉપલીડરમાં કોઈ છોકરીને જ લેવાની અને જો લીડરમાં કોઈ છોકરી હોય તો ઉપલીડરમાં છોકરાને જ લેવાની. શાળામાં પ્રમુખ ઉપપ્રમુખ છે તો એમની ચૂંટણી માટે અમે શાળાના બધા વિદ્યાર્થીઓ વોટિંગ કરે છે. શિક્ષકો, આંગણવાડીના જે શિક્ષક છે એ અને ગામમાં જે SMC સભ્યો છે એ પણ વોટિંગ કરે છે. હવે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અમે સંસદમાં નરેન્દ્ર મોદીજીને એ લોકોની જે રીતે ચૂંટણી થાય છે એ પ્રમાણે જ કરીએ છીએ. જે લોકોને પ્રમુખ ઉપપ્રમુખ બનવું હોય એ એમનું એક ફોર્મ ભરે. એ ફોર્મ ભર્યા પછી ચૂંટણીનો એક અધ્યક્ષ નક્કી હોય એ ફોર્મ જમા કરી લે અને પછી એ લોકોને એક ચિહ્ન આપે કે આ તમારું ચિહ્ન છે. અઠવાડિયાનો સમય આપે એટલે જેમને ફોર્મ ભર્યું હોય એ બધા બાળકો પ્રચાર કરે કે હું પ્રમુખ બનીશ તો આવું કરીશ. એવું બધું બાળકોને કે શિક્ષકોને કે SMC સભ્યો હોય એ બધા SMC સભ્યોને પણ કે એક દિવસે ચૂંટણી થાય એ દિવસે
એના બીજા દિવસે સૌથી વધારે જેના મત હોય એ પ્રમુખ અને એના પછીના જેના મત હોય એ ઉપપ્રમુખ. જો પ્રમુખમાં કોઈ છોકરો હોય તો એના પછીના છોકરાને નહીં લેવાનું, એના પછી જે છોકરી હોય એને જ લેવાની. અને જો છોકરી પ્રમુખમાં હોય તો એના પછી જે છોકરો પ્રમુખમાં હોય જે છોકરો હોય એને જ લેવાનું, છોકરીને નહીં લેવાનું. ગ્રુપના લીડર અને પ્રમુખ ઉપપ્રમુખ થઈ ગયા એટલે હવે કામગીરી શરૂ થઈ. કામગીરી પૂરી થાય 15 દિવસ પછી એટલે સંસદ ભરવામાં આવે. સંસદમાં લીડર પોતાની કામગીરી કહે કે અમે જે ગ્રુપમાં કામ કર્યું હતું એમાં હવે અમે આ નવું કામ કર્યું અને અમે આ નવી ભૂલ કરી એ પોતાનો પ્રચાર કરે. એટલે સામે જે બાળકો બેઠા હોય એમને કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ કે અને પછી વોટિંગ થાય અને જે ગ્રુપ જીતે એ પ્રમાણે એમના પોઈન્ટ મૂકવામાં આવે અને ગ્રુપ લીડરને કેબિનેટ ભરવામાં આવે, જેમાં લીડર, ઉપલીડર અને શિક્ષણ સચિવ એ ગ્રુપની વાતો કરે કે ગ્રુપની આ ભૂલ છે, તમારા ગ્રુપમાં આ સુધારવા જેવી વાત છે. એ રીતે ગ્રુપની કેબિનેટ ભરવામાં આવે અને કોઈ પણ ફરિયાદ હોય તો પ્રમુખ ઉપપ્રમુખ એ નોટમાં લખે અને સંસદના દિવસે એને જાહેર કરે. સંસદ પછી અમારે મુખ્ય સચિવ બનાવવામાં આવે, જે બીજા સચિવો હોય મુખ્ય સચિવ એ સચિવો કઈ રીતે કામ કરે છે એ મુખ્ય સચિવ જોવે. જો કોઈ સારી બાબત હોય તો તેમના પોઈન્ટ મૂકે અને જો કોઈ ખરાબ બાબત એમને કરી હોય તો એમને નોટિસ પણ મુખ્ય સચિવ આપી શકે. તે આ રીતે અમારા મુખ્ય સચિવ બને. એ મુખ્ય શિક્ષણ સચિવ બાદ અમારે ડેટા મેનેજર બને, એમડી એટલે ડીએમ. એ દરેક શિક્ષકોને આપવામાં આવે અને જે શિક્ષકોને જેમ કે કોમ્પ્યુટરમાં કોઈક ઓનલાઈન હાજરી પૂરવાની હોય કે પછી ગમે તે ફોર્મ ભરવાનું હોય તો એ ડેટા મેનેજર કરે. ડિજિટલ મેનેજરનું પૂરેપૂરું કામ એ હોય કે દરેક શિક્ષકને 4 નિયમ પડેલા છે. જે શિક્ષકને જે પણ કામગીરી હોય, ધારો કે યુડાએસ પાસ કરવાનું હોય કાં તો વર્ગની અંદર હાજરી પૂરવાની હોય, એ બધા કામ જે ડીએમ સોંપેલા છે 4 ધોરણ 5, 6, 7 ને 8 આ 4 ધોરણની અંદરથી દરેક શિક્ષકને 4 ડીએમ આપેલા છે. એ લોકોનું આ કામ હોય છે. કોઈ પ્રશ્ન કશું ના સમજાયું હોય એવું જેને કોમ્પ્યુટર આવડતું હોય એવા લોકોને બધા શિક્ષકો વાળા ટીચર્સને પ્રશ્ન હોય તો પૂછી લે. તમારો કોઈ પ્રશ્ન હોય પેન બાજુ છે ટીચર્સ જ છે. નવા નદીસર પ્રાથમિક શાળામાં અહીંયા આપણે આવ્યા છીએ તો આ બધા છોકરાઓએ બહુ સરસ કામગીરી કરી અને તમારી જેમ જ કામ કરે છે, તો એમને આપણે આપણા શાળાના રિવાજ પ્રમાણે એમને વધાવી લઈએ. તમારી કામગીરી માટે તમારી વધામણા હતા. હવે અમે ગ્રુપ પ્રમાણે રહીએ અને કોઈ શિક્ષકો અમને પ્રશ્ન તમને કરશે એ તમારે જવાબ આપવાનો રહેશે. પહેલો તો પ્રશ્ન, ગ્રુપમાં 2-4 સભ્યો કામ જ નહીં કરતા, તમે વારંવાર ટોક્યું, તમને નોટિસ પણ આપી મુખ્ય સચિવે, તો એ છોકરાને શું કરો તમે? મુખ્ય સચિવે નોટિસ પણ આપી દીધી તમારા ગ્રુપને અને એ છોકરું 4-5 છોકરા એવા છે કામ જ નથી કરતા. મધ્યાહન ભોજનનું કામ હોય, પ્રાર્થના સભ્યનું કામ હોય કે તમારે સફાઈનું કામ હોય, એના ભાગે આવતું, તો તમે શું કરો? શિક્ષકને કહેવા છતાં પણ ના કામ કર્યું. છેલ્લે જે વ્યક્તિત્વ વિકાસના માર્ક મૂકવાના આવે છે એની અંદર અમે એના માર્ક ઓછા મૂકીએ છીએ. અને એ જે માર્ક છે ને એ અમારા જે લીડર છે એ જ મૂકે છે. ચલો હવે આ વર્ષે 6માં તો એ વ્યક્તિ તો એમાં ઓછા આપ્યા, 7માં એનું એ જ કર્યું, તો 6માં તો ઓછા આપી દીધા, બસ 400માંથી 100 જ આવ્યા. તો શું કરશો? તમારા અનુભવ નહીં થયા? નોટિસ આપીએ પછી આનો જવાબ એ લેખિતમાં જ આપે અને પ્રાર્થના સભા વચ્ચે વાંચે કે મારી આ ભૂલ છે તો હું એને સુધારી લઈશ. એટલે એવું શાળા જોઈને અમને ખૂબ આનંદ થયો. શાળાનું વાતાવરણ પણ બહુ સરસ હતું, પ્રાર્થના કાર્યક્રમ પણ અમને બહુ મજા આવી, બાળકોનું સંચાલન પણ સારું હતું. હવે મારો એક પ્રશ્ન છે કે રિસેસ દરમિયાન તમે શું કરો છો?
તમને કામ સોંપવામાં આવ્યું હશે ને તો રિસેસ દરમિયાન શું કામ કરો છો બાળકોને જરા તો રિસેસમાં અમે ધારો કે ધોરણ 8 વાળા હોઈએ તો NMS ની પરીક્ષા આવે છે, તો એ NMS ની પરીક્ષાના જે વિડીયો જોવાના આવે છે એ અમે પ્રાર્થના ટાઈમે પછી રિસેસ ટાઈમે અમે જોઈએ છીએ. રિસેસની અંદર પણ અમે કોઈ શિક્ષકની મદદ વગર અમે ધોરણ 8 વાળા બધા જ એક રૂમની અંદર ભેગા થઈને વિડીયો શરૂ કરીએ. નમસ્કાર. સરસ મજાનું વાતાવરણ અને ખૂબ જ પ્રશંસનીય કામ છે તમારું. વાત કરી 8મા વાળા ધોરણમાં, 8મા ધોરણ વાળા NMSની પરીક્ષાની તૈયારી કર, તો પછી બીજા 6ઠા 7મા વાળા બાળકો શું કર્યું હતું? એ રમતા જ હોય છે ને? નહીં. ઓકે, થેન્ક યુ. આ શાળાની અંદર મેં જોયું કદાચ આજે ગણવેશ ઓફ છે કે તમે કાયમ માટે ગણવેશ નથી પહેરતા, એનું કઈ રીઝન? અમે કુલ 5 કલર છે એ વિદ્યાર્થીને પસંદ કરવા માટે આપે. 5 કલર ની અંદરથી જે વિદ્યાર્થી જે કલર પસંદ કરે ને એ આપે. ધોરણ વાઇઝ નહીં, ધોરણ વાઇઝ રેડ, બ્લુ, ચોમાસાની ઋતુ હોય તો ચોમાસાની ઋતુમાં જે પાક થતા હોય એ પાક અમે અહીંયા ઉગાડીએ છીએ. અને આ જે પાક થાય એનો જે આ જ્યારે ઉગી જાય એટલે MDM વખતે જે ભોજન બનાવવામાં આવે એમાં આનો ઉપયોગ કરવામાં આવે. અથવા જે શિક્ષક હોય એ લાવે. ગાયનું છાણ ને પછી જે આપણે ખાઈએ ને ફેંકે કેળાના હોય કે સફરજનના એ બધું ભેગું કરીને અમે એક કુદરતી રીતે ખાતર બનાવીએ છીએ, જેમાં અમે કુદરતી ખેતી કરીએ એમાં ઉપયોગ કરીએ. કોઈને કોઈ પ્રશ્ન? અને બીજા 4-5 વ્યક્તિ એ બધા સાથે મળીને અહીંયા ગાડી રિસેસ ટાઈમ અને જ્યારે કામગીરીનો સવારે ટાઈમ હોય ત્યારે અહીંયા ગાડી કામ કરે અને એકબીજાને શીખવાડે છે. એવા દરેક જુદા જુદા છે. ખાલી ફક્ત એક જ કામગીરી એ કરશે આ કામગીરી.
પ્લાસ્ટિક કચરો ભરી લીધો. પૂરેપૂરી જે એના ભાગની અંદર જેટલી કામગીરી છે એ બધી અંદર લખેલી છે. જે લીડર હશે ને એ અહીં જોઈ જાય કે એ 10:45 એ બેલ પડે પ્રાર્થનાનો. એટલે પછી લીડર આવે અને ચેક કરે કે કામગીરી સભ્ય કરે તે કરે કે તમામ સભ્યનો ગુરુ કાર્યની ચકાસણી થઈ ગઈ તો થઈ ગઈ હોય તો ઠીક કરે, ના થઈ હોય તો એ જ રીતે દરેક કામની આજે 4 ગ્રુપ બનાવે અને એ કામ તમે કેવી રીતના વેચો? એક દાખલા કે આપણે શરૂઆત આખું વર્ષ કામ શાળા પર્યાવરણની કામગીરી છે તો આવતા મહિને ભાષા ભવનની કામગીરી આવશે. તો બુધવારે જો 8મા વાળું જળ અને પૃથ્વી ગ્રુપ સંગીતમાં હોય તો એ જ ટાઈમે ભાઈઓ અને અગ્નિ ગ્રુપ હોય એ કોમ્પ્યુટર અને ગુરુવારે કોમ્પ્યુટર જિલ્લા હોય એ સંગીતમાં આવે અને સંગીતમાં જે હોય બુધવારે એ ગુરુવારે કોમ્પ્યુટર બેટા સંગીત ટીચર ક્યારે આવે? તમારા હમણાં જ એપોઇન્ટ છે ને? પહેલા નહોતા સંગીત ટીચર. ઓકે. બાળ સંસદ હોય. આ જે રૂમ છે એનું નામ વાવ છે, વર્લ્ડ ઓફ વાવ. એટલે આ જે રૂમ છે એ એટલા માટે એનું નામ આવું એટલા માટે રાખવામાં આવ્યું કે અહીંયા બાળક ગમે તે જગ્યાએ ગમે તે દુનિયાની કોઈ પણ ભાવ પાડવામાં આવ્યું. પછી અમે કહ્યું હતું કે ડેટા મેનેજર, તો જે ગ્રુપના ડેટા મેનેજર હોય એ રિસેસ સમયમાં અહીંયા આવે અને જે શિક્ષકનું કામ હોય યુડાએસ પ્લસ કરવાનું હોય, ખેલમાં કોઈનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો જે બાળક હોય શિક્ષક પહેલા શીખવાડી દે કે તમારે આ રીતે કરવાનું. એટલે બાળક જે હોય એ રિસેસમાં આવી અને અહીંયા બધું કામ કરે. કોઈને પ્રશ્ન? કોઈ આ ગ્રુપ છે તો એ બાળકના બધા નામ છે. તો આ ક્રિસ છે તો ક્રિસનું હોમવર્ક બધા ચેપ્ટર છે. દરેક ગ્રુપની અંદર આવી હોમવર્ક છે. પેલી બાજુ એ લગાવેલું છે એ ગ્રુપ પર કે સારા છે એટલે ગ્રુપની અંદર જો કોઈ પ્રવૃત્તિ આવે કૃષ્ણ વંદના કરે, વંદના એની ક્યાં છે? મારો પ્રશ્ન કરું તારીખ મારવાની જે શિક્ષક કયો વિષય બનાવશે એ ત્યાં લખી રહેશે. એ માલુમ છે શા માટે એ શિક્ષક કેવી રીતે બનાવવાના એ લખશે. આ બાજુ છે વર્ગની અંદર કામનું રિકનેક્ટ કોઈ ગમે તે શું આપશે એ ટાઈમ સાથે કરી લખવાની. પેલી બાજુ છે યાદ રાખવાની વાત શબ્દ માહિતી સૂત્ર બંને ખરાબ
કેબિનેટ એટલે સંસદ જે હોય એમને કોઈ કશું નવું કર્યું હોય પોઈન્ટ મૂકવા હોય તો એની એક મિટિંગ ભરાય કે તમારા આટલા પોઈન્ટ છે એ બધું કરી શકે. એટલે અહીંયા પ્રમુખ, ઉપપ્રમુખ, મુખ્ય શિક્ષણ સચિવ અને લીડર બધા અહીંયા ભેગા એના પછી અહીં ચેકલિસ્ટમાં અહીં ઉપર તારીખ નોંધી લે અને જે કામ થયું હોય એ કામ સામે ટીક કરે અને જે કામ બાકી ના થયું હોય એ કામનું ખાનું ખાલી રાખે. એ કામ પૂરું થાય એના પછી જે અહીંયા ટીક કરે છે. હવે લીડર બિડર એ ચેક કરે ને એટલે એ પ્રમુખને કહે છે કે અમારા ગ્રુપનું ચેકલિસ્ટ થઈ ગયું છે તો તમે અહીં જોઈ જાવ. તો એ અહીં પહેલાં કામગીરી જોવે અને પછી ચેકલિસ્ટ જોવે. જો ચેકલિસ્ટમાં અહીંયા ટીક કરી દીધું હોય કામગીરી બાકી હોય તો એ ગ્રુપના એ 100 માઇનસ કરે. હા 100 માઇનસ. ના મારું અત્યારે પેલું છે એટલે મારું હા મારું સંગીત આખી સ્કૂલનો નકશો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કઈ છીએ આ શાળામાં શું અમારે દરેક ગ્રુપમાં આવા ચેકલિસ્ટ લગાવેલા હોય છે. એમાં કામગીરી લખેલી હોય છે અને બીજું એ હોય કે ગૃહ કાર્યની ચકાસણી. ગૃહ કાર્ય જે હોય એની ચકાસણી કરવાની અને ગ્રુપના સભ્યો પોતાની જે જગ્યાએ વાંચેલી છે કે ત્યારે આટલું કરવાનું તો એ લોકો એ જગ્યાએ હાજર છે કે નહીં અને જેટલી કામગીરી થઈ હોય એ અહીંયા તારીખો વાઇઝ ટીક કરવાની. લખે તો તે આ ગ્રુપમાં જેને રેડિયો પર બોલવાનું કીધું હોય તે દૈનિક પ્રકોથી અહીંયા બોલે અને બીજી કોઈ સૂચના આપવાની હોય તો અહીંયા બોલે. પહેલા સર્વે ભવતુ સુખીના નવા નદી સર હું આજે જેનું નામ હોય પોતાનું નામ હોય તો તે બોલે અને તમારું સ્વાગત કરું છું. આવી રીતે અહીંયા બોલાય છે દૈનિક પ્રકોથી. પહેલું શું કરવાનું, બીજું શું કરવાનું, ત્રીજું શું કરવાનું એ અહીંયા લગાવી અને તે માઇકમાં બોલે છે. ગામ આવું હતું ખરાબ.
અને બધા શિક્ષકો હોય એ શિક્ષકોને એ વાત જે કરી એ મંજૂર હોય તો શિક્ષણ જે બેન શિક્ષકોની હોય એ ચોપડામાં નોટ કરે અને બધા શિક્ષકોને સાઈન કરાવે કે હા બધા શિક્ષકોને મંજૂર. આમાં કોઈને કોઈ ડાઉટ कोण कसं प्रश्न कोई प्रश्न सिंगल કારણ કે તે પંક્તિ પડે અને વિજ્ઞાનમાં જે આખો ક્લાસ પૂરો થાય એટલે આખો પાઠ પૂરો થાય ત્યારે એની અંદર જેટલા પ્રયોગો આવતા હોય અમે એક તાસમાં વ્યક્તિ કે તારે આટલા પ્રયોગો કરવા એટલે તારે આ પ્રયોગ કરવા અને જે આખો તાસ હોય એમાં અહીંયા પ્રયોગ કરીએ એના પછી જે તાસ આવે એમાં અમે ચર્ચા કરીએ કે આ પ્રયોગ હતો એમાં આવું હતું તો કેમ તમે શું એવી બધી ચર્ચા હોય તો એમાં બોલતા જ અને પેલી બાજુથી અંદર આવો તો શાળાના બધા ધ્યાન નહીં એટલે આમ રમતા રમતા કે એવું કોઈ બાળકને ખબર હતી કે આવું આવું આવે અને અહીં તો ખાલી ગામ ગામ રમવા માટે બાળકો કેવા દરેક સ્પીકર મારેલા છે ત્યાંથી બોલીને બધી આશાવાના કેમ્પસ આ જે સમજ બોલતી શિક્ષક દૈનિક નોંધપોથી લખે છે કે રોજ સવારે અહીંયા કોઈ પણ વાત સૂચના મુજબ ના કરે તો સર્વે બહુ શીખીને ચાલુ કરે. અહીંયાથી આપણે કોઈ જોઈએ મજા સાથે કામ કરવાનું જે તે ગ્રુપના કામ કરવાનું
જે કામ કરવાનું આપણે જે સફાઈ કામ ચાલુ કર્યું તો ચલો સરસ મજાનું ગીત સાંભળી અને આપણે સફાઈ કામ ચાલુ કરીશું. પછી એમાંય પાછું એ નહીં ડિસિપ્લિન નહીં એ એનું કામ ચાલુ રાખવું હોય તો એના અંદર એને લખવું હોય તો એનું ડાન્સ કરવું ચાલુ ગાય તો એટલી એને ફ્રીડમ અમને ક્યાં જોયા તમે બધા? તમે જોયા અમને પણ ક્યાં જોયા હતા? પ્રાર્થનામાં જોયા હતા તમને. તમે અમારી એવી કઈ કઈ વાતો સારી લાગી છે તમે તમારી સ્કૂલમાં જઈને કરવા માંગો છો? એમાં તને શું ગમ્યું હોતી એને? પ્રાર્થના સંમેલનમાં શું ગમ્યું? તને એમાં એવું શું ગમ્યું તું તારી સ્કૂલમાં જઈને પ્રાર્થના સંમેલન શું કરવા માંગુ? બીજું કોઈને કશું કેવું? મૂકી દેશે તમે શિક્ષક જઈ વાંચે? જયપાલ કોઈ નહીં બોલે. જયપાલ ખરો જયપાલ માટે 3 તાળી આલો ભાઈ. અમે અમારી શાળામાં પ્રાર્થના સંમેલનમાં આજના પરાક્રમી બોલાવીએ છીએ. એ આજના પરાક્રમી એ છે કે આજે શાળા છૂટી તો આજે 5 વાગ્યા પછી ઘરે જઈને કાલે સવારે સ્કૂલ આવવાના ટાઈમ સુધી જે ફોન ના જોવે એ ઘરેથી વાલી પાસે લખાઈને લાવે છે કાં તો કોઈ શિક્ષકને મેસેજ કરાવે છે કે આજે મારા બાળકે ફોન અડક્યો નથી તો એ ચિઠ્ઠીમાં સહી કરાવી લાવે છે અને એમનું પ્રાર્થનામાં નામ બોલવામાં આવે છે કે આજના પરાક્રમી આ છે. અને એ અમે દરેક ગ્રુપમાંથી બોલાવીએ છીએ. 4 ગ્રુપમાંથી જે ગ્રુપને સૌથી વધારે પરાક્રમી હોય એ આજનું પરાક્રમી ગ્રુપ તરીકે જાહેર થાય છે અને એ આજનું વિજેતા ગ્રુપ બને છે. કોઈ પ્રશ્ન ના હોય તો હવે તમારો અભિપ્રાય લઈ લઈએ. તમારામાંથી 2 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો અભિપ્રાય માટે કેવું લાગ્યું? મારું નામ રાઠોડ આશાબેન ભરતજી છે. મને આ શાળામાં વિદ્યાર્થીઓની બોલવાની સ્પીચ બહુ ગમી કારણ કે આચાર્ય ન હતા તો તે બાળકોએ મજાથી બોલે. અને મને તેમની પ્રાર્થનામાં બહુ મજા આવી. તેમનું સંગીત અને ગાવાની પદ્ધતિ પણ બહુ ગમી અને બેસવાની પદ્ધતિ પણ બહુ ગમી. મને બૂટ કાઢવા પડે એટલે મને ના ગમ્યું. અને અડધા બાળકો રંગીન ડ્રેસમાં આવ્યા હતા એ મને ન ગમ્યું. હલો શિક્ષકોમાંથી કોઈને આવવું હોય તો આવી જાઓ. કન્વેન્શન કર્યું છે ને અને પછી ચાવી આવી ગઈ એટલે આપણે આવું શીખવાનું છે એમ. હા અને ક્યાં મૂકી હતી કઈ જગ્યાએ મૂકી હતી એ બધું એને ખબર હતી અને છેલ્લે એ જ લેવા ગયો. બાકીના 4 જણ ગયા ખરા પણ પાછા આયા નહીં. સાચી વાત છે ને? ખરેખર સાચી વાત છે ને? ખરેખર ખૂબ મજા આવી. ખૂબ સરસ આયોજન કરેલું છે અને વર્ગખંડની અંદર
અલગ અલગ વર્ગખંડના જે નામ આપેલા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયો વર્ગ કયા ધોરણ માટેનો છે, કયા વિષય માટેનો છે. જો કે આપણે વર્ગ વ્યવસ્થા તો એ ટાઈપની જ છે, પણ હવે તમે ત્યાં જઈને વિચારો કે આપણા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી કે ભાષા એ વર્ગખંડના જુદા જુદા નામ કયા આપીશું. બરોબર ને? વિચારશો? ખરેખર ખૂબ સરસ આયોજન. પ્રાર્થનાની અંદર પણ ખૂબ મજા આવી. એકદમ નેચરલ વાતાવરણ લાગતું હતું. મેં મારા બાળકોને પણ કીધું કશું ના આવડે ને તો એ ચાલશે, પણ જે આવડે બોલવાનું એ પહેલા રાખજો. બરોબર ને? વાત થઈ ને આપણે? ઓકે, થેન્ક યુ. નમસ્તે. ખરેખર શાળાનું વાતાવરણ તો શાળામાં એન્ટ્રી કરીને એટલીથી જ વાતાવરણ આમ ગમી ગયું કે ખરેખર શાળા છે. શાળામાં પ્રાર્થના જોઈ, બાળકોનું હેન્ડલિંગ જોયું. ખરેખર એ સંગીત જે ઢોલ વગાડતા હતા તાલથી વગાડતા હતા, એમને જે ગાતા હતા ગાંઠ નહોતો પણ એનો સૂર હતો. ખરેખર પ્રાર્થનાનું આયોજન સરસ હતું, મધ્યાહન સરસ હતું. અમે જોયું બાળકોએ જાતે હેન્ડલિંગ કર્યું. મધ્યાહનમાં કોઈ ટીચર નહોતા, હે ને? પ્લેટ આવી ગઈ, પાછા એના પર થઈ ગયા. બાળકો પણ એમની મરજીથી આમ મોજથી આવતા હતા, શાંતિ શાંતિ જાય. અને શિક્ષક તો છેલ્લે આવ્યા, હે ને? મધ્યાહન ચાલુ થઈ ગયું, બાળકોએ જમવાનું ચાલુ કર્યું, પછી શિક્ષક આવ્યા. છતાં પણ ખરેખર આયોજન ખૂબ સરસ હતું. એમના જે વર્ગખંડ છે એ પણ બહુ સરસ છે. બાળકો જે ગ્રુપમાં કામ કરતા હતા એ તમને પણ બધાએ જોયું ને? ગ્રુપમાં જે બાળકો કામ કરતા હતા ખરેખર એ પણ સરસ કરતા હતા. અને મને બાળકોની ફ્રીડમ, ખરેખર બાળકોની ફ્રીડમ બહુ સરસ છે. બિંદાસ એમને જે કરવું હોય અને શિસ્તમાં કરે છે. બાળકોને ફ્રીડમ ક્યારે મળે ભાઈ? હા, પોતે જયારે શિસ્તમાં રહે ત્યારે. રમતા હતા એ ખરા, જોયું તમે? દોડમ દોડી કરતા હતા, રમતા હતા એ ખરા, પણ આમ જે હોહા બૂમો એ બધું નહોતું. તો આપણે આ બધું શીખવાનું છે. તમને પણ ફ્રીડમ મળશે, પણ તમારે શિસ્ત લાવવાની છે. તો તમને પણ ફ્રીડમ જોઈએ છે ને? જોઈએ છે? તમને પણ ફ્રીડમ મળશે, બરાબર? અને ખરેખર ઘણું બધું શાળામાંથી એપ્લાય કરવાનું છે અને હું શરૂઆત કરીશ અને બેનની મંજૂરી લઈને કરીશ. અને બેન મંજૂરી આપવી પડશે. ઓકે, અસ્તુ. તાળી પાડો તો મારા શામની વાતો ના હોય, જો વાતો કરો તો મારા શામની વાતો ના હોય, જો સમરણ કરી લો મારા શામનું સમરણ ના હોય. ભાઈબંધી મગરો ફેર છે, ભાઈબંધીમાં સુદા મને હરી મળ્યા રે, અને ભાઈબંધી કહેવાય છે. અસ્તુ. પરેશભાઈને પણ દોડી છે. નમસ્કાર. પહેલા તો રીતેશને, આ શાળાના પ્રમુખ જે છે, બરાબર? તમને બધા નવાઈ લાગતી હશે કે ભાઈ અહીંયા ગાડી આપણે બેઠા છીએ, બીજી સ્કૂલમાંથી આવ્યા છીએ આપણે, તો તમને ક્યાંય આચાર્ય સાહેબ જોવા મળે છે? આચાર્ય સાહેબે નથી, શિક્ષકો પણ નથી. બધા પોતપોતાના વર્ગમાં ભણાવે છે. અને તેમ છતાં આ સભાનું સરસ મજાનું સંચાલન થઈ રહ્યું છે અને સભા સરસ મજાની ચાલે છે ને ભાઈ? હે ને? બરાબર. મને પણ એવી ઈચ્છા છે અને હું તો સૌથી પહેલા આ સ્કૂલમાં આવી ગઈ છું, એટલે મને તો એવી ઈચ્છા છે કે મારી સ્કૂલમાં પણ, મારી એટલે આપણી સ્કૂલમાં પણ આ જ રીતે બધું જ
સંચાલન તમારા દ્વારા જ થાય. આજે બધા એમ કીધું, પહેલું તો આપણે અહીંયા બધું જોવાનું હતું ઝીણવટથી. તમે બધાએ જોયું પણ હશે, બરાબર? ઘણું બધું જોયું. મને પ્રાર્થનામાં આ લોકોની એ વસ્તુ ગમી કે પ્રાર્થનામાં એમણે જે સુવિચાર રજૂ કર્યો, 5મા ધોરણના બાળકે કર્યો હતો ને આજે સુવિચાર. 5મા ધોરણના બાળકે સુવિચાર રજૂ કર્યો હતો. તો માત્ર એટલું સુવિચાર એટલું બોલીને નહોતો બેસી ગયો. આજનો સુવિચાર શું હતો ભાઈ? આપણે અહીંયા પ્રાર્થનામાં સંગ તેવો રંગ, હે ને? તો આજે આપણે અહીંથી આમનો સંગ કર્યો છે આપણે આ બાળકોનો, તો એવો રંગ લઈને આપણે જવાનું છે. જેવી રીતે અહીંના બાળકો પોતાનું કોઈ પણ વાત, પોતાના મનની વાત બિંદાસ કરી શકે છે, તો આપણે પણ આપણામાં એ કૌશલ્ય કેળવવાનું છે. આપણે તો મધ્યાહન ભોજનમાં આ બંને વાત કરી કે મધ્યાહન ભોજનમાં જો શિક્ષક 2 મિનિટ ના આવે તો શું થાય છે? પણ તમે 6 થી 8 ના બાળકો છો, બરાબર? એટલે આપણે હવે એ શીખવાનું છે કે આપણે કેવી રીતે આપણી શાળાનું હેન્ડલિંગ આપણે કરીએ. અહીંના જે આ બાળકો છે એ બાળકો શિક્ષકોને તૈયાર કરીને આપે છે એમને કે એમને આજે શું ભણાવવાનું છે ને શું કરવાનું છે. એ ક્યારે કરી શકે? ક્યારે કરી શકે ભાઈ? કે જ્યારે તમે વાંચો, વિચારો, સમજો કે તમારા માટે શું સારું છે. શાળાનું મકાન સરસ મજાનું હોય પણ એનું કોઈ મહત્વ નથી. શિક્ષકો એકદમ નિષ્ણાત હોય તો એ પણ બરોબર છે. સરકારે તો એવા જ શિક્ષકોની નિમણૂક કરી છે. પણ જ્યાં સુધી શાળામાં બાળકનું મહત્વ, હું બધા જ, તમે બધા જ, આપણે બધા જ, બાળકનું મહત્વ શાળામાં શું છે એ વસ્તુ જ્યાં સુધી આપણા હૃદયમાં નહીં સમજાય ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર એક વ્યવસાયકાર તરીકે બનીને રહી જઈશું. આપણે આ શાળામાં એવું છે કે ભણવાનું તો ભણાશે અને એ એવું ભણાશે કે તમને પરીક્ષામાં પણ વાંધો નહીં આવે. પહેલા તમારે જીવન જીવવાનું કૌશલ્ય શીખવાનું છે. એ બાબત અહીંયા છે. હવે આ જે તમે બાળકો જુઓ છો એ બાળકો સ્વભાવથી આપણી સાથે છે, બરાબર? તો તમને એમ થતું હશે કે એ બાળકોનું ભણવાનું નહીં બગડતું હોય, એમનો પીરિયડ નહીં બગડતો હોય. તો અમે એમને એ વાત પૂછી કે તમારું ભણવાનું શું? તો એમણે એવું કીધું કે અમારા વર્ગમાં જે બીજા બાળકો છે એ જે ભણ્યા છે એમની પાસેથી અમે શીખી લઈશું. કદાચ કોઈ અઘરું બાબત હોય, ગણિતની કોઈ બાબત હોય અઘરી, તો એ અમારા શિક્ષક પાસેથી અમે રિસેસમાં એ સાંજે 5 વાગ્યા પછી શીખી લઈશું. પણ આજનું કામ જે છે એ તો આજે એ લોકો શીખીને જ ઘેર જશે. આજનું ભણવાનું જે છે એટલે તમારામાં પણ એવી ભણવાની, નવું નવું શીખવાની જિજ્ઞાસા જાગવી જોઈએ. અને એવું તમે કરો તો જ આપણી શાળા પણ આવી સરસ મજાની શાળા બની જાય. આપણી પાસે ભગવાનની કૃપા કહો કે ગમે તે કહો, માનવ બળ ઘણું બધું છે. એમને તો શિક્ષકો પણ ઓછા છે, આપણે તો શિક્ષકો પણ ઘણા બધા છે. અને બધા જ એટલા હોશિયાર છે કે દરેક શિક્ષક પાસેથી તમને કંઈક ને કંઈક નવું શીખવાનું મળે. તો તમે એવા બનો કે શિક્ષકને તમને એ કંઈક નવું શીખવવા માટે મજબૂર બની જવું પડે કે ના, આ તો મારા બાળકોને શીખવાડવું જ પડશે. તમને ભણવાનો બોજ ના લાગવો જોઈએ. તમે એમ કહેવા જોઈએ કે ના, અમારે આ ભણવાનું છે, તમે ભણાવો. આપણે એવું ના થવું જોઈએ કે રિઝલ્ટ ટેસ્ટ લેવાના હોય આપણે ઘરે રહી જઈએ, એવું ના થવું જોઈએ. તમે શીખવાનું એવી રીતે શીખો કે તમે સામેથી રિઝલ્ટ એમ કહેવા જોઈએ કે રિઝલ્ટ આજે તો ટેસ્ટ લઈ લો,
બહુ દિવસ પાઠ ચલાયો, આજે તો ટેસ્ટ લઈ લો. એવું વાતાવરણ જ્યારે આપણી શાળામાં થશે ત્યારે તમે સાચા અર્થમાં શિક્ષણ મેળવી શકશો. અને હું એવી આશા રાખું છું તમારી પાસે કે તમે આજથી જ એનો અમલ શરૂ કરી દેશો કે તમારે શું કરવાનું છે, શું શીખવાનું છે, નવું નવું શીખતા થવાનું છે તમારે. અને એ વસ્તુ આપણે અહીંથી આમનો સંગ કરીને એવો રંગ લઈને આપણે જવાનું છે. મને તો અહીંની તમામ બાબતો ગમે છે કે આચાર્યનું કોઈ ઇન્ટરફિયર જ નહીં. આપણે તો આ બેન જ બહુ ડાયા છે કે બધી વાતમાં ઊભા થઈ જાય, નહીં એવું થાય. એટલે એવું ના થવું જોઈએ. એટલે હું તો અત્યારથી જ બધું જ તમારા પર જ છોડું છું કે તમે જેમ કરો એમ તમારું કલ્યાણ થવું જોઈએ. તમે એક વ્યક્તિ તરીકે, એક સારા નાગરિક તરીકે શાળામાંથી બહાર આવવા જોઈએ. અને એવું તમે બધા જ કરશો, મનથી વિચારશો તો જરૂર આપણું આ સપનું એક દિવસ સાકાર થશે. અને એ સપનું સાકાર કરવાની ભગવાન તમને શક્તિ આપે અને તમારામાં એવું કૌશલ્ય પેદા કરે કે તમને પણ એમ થાય કે ના, મારે કંઈક શીખવાનું છે, નવું શીખવાનું છે, સારો માણસ બનવાનું છે, સારા વ્યક્તિ બનવાનું છે. એવી તમારામાં તમન્ના જાગે અને સારા વ્યક્તિ તમે બનો એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ. આ શાળાનો ખૂબ ખૂબ આભાર. અત્રે સરસ મજાના વાતાવરણમાં, ઋષિકુળમાં હોય એવા વાતાવરણમાં ભૂભા પ્રાથમિક શાળા સ્ટુડન્ટ અહીંયા આવ્યા છે અને મને પોતાને પણ બહુ સરસ લાગ્યું. હવે બેટા, હું એ જાણવા માંગુ છું કે તમે સરસ અભિવ્યક્ત કરી શકો છો, તમે બોલી શકો છો, તો એ કોણ શીખવાડે છે? કે કારણ કે તમે રોજ કામ કરતા હોય, તમારા સ્ટુડન્ટ એટલે તમારા વિદ્યાર્થી મિત્રો અને તમારા ટીચર્સ જોડે જ કામ કરતા હોય, પણ બહારથી જો ગેસ્ટ આવ્યા હોય અને તે જે તમે સરસ રીતે અભિવ્યક્ત કરો છો, એની ટ્રેનિંગ તમે કેવી રીતે લીધેલી છે કે તમે કઈ રીતે શીખી શક્યા છો? આની પહેલા જે પ્રમુખ ઉપપ્રમુખ હતા એ વખતે પણ બધા એટલે બધા શાળા જોવા માટે આવતા જ હોય. એટલે દરેક ગ્રુપમાંથી બાળકોને લે કે તમે પણ જોડે રહો, જો અમે નહીં હોય તો તમે અત્યારેથી શીખશો, અમારી જોડે રહેશો તો એમને આવડશે. એટલે એ ના હોય ત્યારે આ શીખે અને એ લોકો મોકો આપે આ લોકોને કે આપણે અમે ના હોઈએ તો તમે કેવી રીતે સમજાવો. એ લોકો સમજાવે, એના પછી જો ભૂલ હોય તો એ લોકો સુધારી દે. હાલો, આ તબક્કે બેટા મારો પરિચય આપો, કારણ કે તમને એવું લાગે કે આ કલ ટીચર જ હશે. મારી ટ્રાવેલ કંપની છે, આ 3 બસો આવી છે ને, એ બસોનું મારું એટલે કે મારું પ્રવાસ વ્યવસ્થાપનનું કામ છે અને અહીંયાથી ખરેખર પ્રભાવિત થયો છું. હું તમારા પ્રમુખની અનુમતિથી તમારા પ્રિન્સિપાલ રાકેશભાઈ સાહેબને ઉપસ્થિત થવા માટે વિનંતી કરું અને ગોકુલ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ તરફથી હું કોઈ ગિફ્ટો લાવ્યો નથી, પણ એક 2100 રૂપિયાનું કવર આ બધા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સાહેબ એક નાની, આ તમે મોટો યજ્ઞ લઈને બેઠા છો એમાં એક નાની આહુતિના ભાગરૂપે, તો કૃપા કરીને આપ અહીંયા પધારો અને સાથે બેન પણ મારી સાથે આવે તો બેન પણ મારી સાથે જોડા. हेलो વિદ્યાર્થીઓમાંથી તમે તમારો અનુભવ આપ્યો, ટીચર્સમાંથી આપણા આચાર્ય બેને પણ એમનો અનુભવ આપ્યો. મને અહીંયાનો અનુભવ ગમ્યો હોય ને તો તમને તો ખ્યાલ આવી ગયો બેટા, હું ટીચર નથી, તમને બધાને ટૂરમાં લઈને આવ્યું છું ને. તો ઓલરેડી હું વર્ષમાં 5,000 સ્ટુડન્ટની ટૂર કરાવતો હોઉં છું. કેટલા? 5,000 સ્ટુડન્ટની. અને કહીએ શૈક્ષણિક પ્રવાસ લઈ ગયા હોય મંદિરમાં દર્શન કરવા માટે અથવા તો કાંકરિયા એન્જોય માટે લઈ ગયા હોય અને ઉપર લખ્યું હોય શૈક્ષણિક પ્રવાસ.
પણ આજે મેં મારી કેરિયરમાં ખરા અર્થમાં શૈક્ષણિક પ્રવાસ કર્યો અને એમાં હું સામેલ થયો ગૌરવ અનુભવું છું. અને સરસ મજાના વાતાવરણમાં આપણી સ્કૂલ જે કામ કરી રહી છે અને એમાં જે વર્ષોની શ્રી રાકેશભાઈ સાહેબ અને એમની ટીમની જે સાધના છે એને આ તબક્કે બિરદાવું છું. અને વિશેષ કે અહીંયાથી આ બોભા પ્રાથમિક શાળાના બધા સ્ટુડન્ટ સરસ મજાનું પાથું લઈને જઈ રહ્યા છે. અને શિક્ષિકા બહેનોએ પણ વાત કરી અને બહેને પણ આમાંથી કંઈક એપ્લાય કરવાનું જે નેમ રાખી છે. તો હું પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરીશ કે આમાં બેનને અને એમની ટીમને શક્તિ આપે. વિશેષ સારો એવો સમય નીકળી ગયો છે. બંને શાળાના વિદ્યાર્થીઓને સરસ મજાનું ભણતર મળો અને તમારા શિક્ષકોનું, તમારી સ્કૂલનું, તમારા ગામનું, સમાજનું અને તમારા માતા પિતાનું નામ રોશન કરો એવી જગતજનની માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના. અને આ તબક્કે હું એક મારી વાત મૂકીશ કે તમારી સ્કૂલમાં આ નવું કંઈક એપ્લાય કરવાનું જઈ રહ્યા હોય અને એમાં ક્યાંય પણ મારી જરૂરિયાત જણાતી હોય તો ચોક્કસ મને યાદ કરશો. તો હું મારાથી જે પણ કંઈ પ્રયત્ન થશે એ હું ચોક્કસ કરીશ. આ તબક્કે ખાતરી આપું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ફરી એકવાર અહીંયા સરસ મજાનું આપણને સંચાલન જોવા મળ્યું. પ્રમુખ, મંત્રી અને એમની ટીમ અને બધા જ સ્ટુડન્ટની જે ટીમ છે અને એના આચાર્ય અને અહીંયા શિક્ષકોનો આપણે તાળીઓના ગળગળાટથી અભિવાદન અને એમનો આભાર. થેન્ક યુ. નમસ્કાર. ધ્યાન આ બાજુ. નવા નદીસર પ્રાથમિક શાળા, પીએમસી પ્રાથમિક શાળામાં આપણે સૌ ઉપસ્થિત છીએ. તો સૌ પ્રથમ પીએમ શ્રી બોભાઈ પ્રાથમિક શાળા પરિવાર વતી હું એમના આચાર્ય શ્રી રાકેશભાઈ સાહેબનો આભાર માનું છું. સાથે સાથે રીતેશ અને ધનુષ તથા એમની ટીમ એ બધાનો આભાર માનું છું કે તેઓ સૌએ અમને આખી શાળાનું દર્શન કરાવ્યા. સાથે સાથે અમારા બાળકો સાથે જે સમય વિતાવ્યો અને તમારો ભણવાનો સમય અમારા બાળકોને આપ્યો એ માટે પણ તમારો આભાર. સાથે સાથે રાકેશભાઈ સાહેબનો એટલા માટે આભાર માગું કે એમને પરવાનગી આપી કે તમે આ શાળામાં મુલાકાત લઈ શકો છો. તો એમનો પણ આભાર અને આખા નવા નદીસર પ્રાથમિક શાળા પરિવારનો આભાર, એમની એસએમસી કમિટીનો આભાર અને સૌ બહાદુર બાળકો, એમના પ્રમુખ, ઉપપ્રમુખ અને એમના લીડરો અને એમના શિક્ષણ સચિવો સૌનો આભાર માનું છું. છેલ્લે એટલું કહીશ, રીતેશ તું મારો સમાચાર અને મારો સંદેશ, અને ધનુષ તું પણ મારો સમાચાર સંદેશ તમારા ઓફિસના જે વહેંચ છે સાહેબ રાકેશભાઈ સાહેબ સુધી પહોંચાડજો કે અમારી ખુશીના સમ આપને આવવું પડશે. અમારી ખુશીના સમ આપને આવવું પડશે. થોડો સમય કાઢીને બોભાઈ પ્રાથમિક શાળામાં પધારવું પડશે. અરે પ્રેમથી આવનારને કોઈ બહાના નથી હોતા. અરે પ્રેમથી આવનારને કોઈ બહાના નથી હોતા. અને જીવનમાં ફરી ફરી બોભા શાળામાં આવવાના ટાણા નથી હોતા. ધન્યવાદ.